ગુજરાતનું સૌથી મોટો વોન્ટેડ આરોપી ધીરેન કારિયાને અમરેલી એલસીબીએ ઝડપી પાડ્યો છે। જૂનાગઢ શહેરનો રહેવાસી ધીરેન કારિયા ગુજરાતના 11 જિલ્લામાં વોન્ટેડ હતો, જેમાં અમરેલી, પોરબંદર, જૂનાગઢ, મોરબી, જામનગર અને રાજકોટ સહિત અનેક જિલ્લામાં પ્રોહિબિશનના ગુન્હામાં નાસ્તો ફરતો હતો। દારૂના ધંધામાં સપ્લાયમાં મોટું નેટવર્ક ધરાવતો હતો। 11 જિલ્લામાં 18 જેટલા ગુન્હામાં મોસ્ટ વોન્ટેડ પોલીસે જાહેર કર્યો હતો। આ આરોપી દારૂના ધંધામાં મોટું નેટવર્ક ધરાવતો હતો, ટ્રક મારફતે મોટો જથ્થો વેચાણ અને સપ્લાય કરાવતો હતો। જિલ્લા એલસીબી ને ગુજરાત રાજ્યના એક કુખ્યાત બુટલેગર ધીરેન અમૃતલાલ કારિયાને પકડવામાં સફળતા મળી છે। આ જે બુટલેગર છે એ 11 જિલ્લાઓના 18 જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે। અમરેલીમાં 1 ગુનામાં વોન્ટેડ છે, ભાવનગરમાં 1 ગુનામાં, જૂનાગઢ અને દ્વારકામાં 4 ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ છે। જામનગર, મોરબી, ગાંધીનગર, કચ્છ ઈસ્ટ, પોરબંદર અને નર્મદામાં 1 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે અને રાજકોટના 2 પ્રોહિબિશનના ગુનામાં આ આરોપી વોન્ટેડ છે। મધ્યપ્રદેશમાં ઉજ્જૈન પાસેથી આ વ્યક્તિને એના ડ્રાઈવર સાથે એલસીબી ટીમે પકડ્યા છે। એ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો 2010માં પ્રથમ વખત જૂનાગઢમાં ધીરેન કારિયા વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યું હતું। ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ વ્યક્તિ વિરુદ્ધમાં કુલ 59 જેટલા ગુનાઓ દાખલ થયા છે। આ 59 જેટલા ગુનાઓમાં 55 પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ દાખલ થયા છે, એક 307 હેઠળ, એક મારામારીના ગુના છે અને એક દિલ્હીમાં નકલી પાસપોર્ટ બનાવવામાં એ વ્યક્તિ વિરુદ્ધમાં ફોર્જરીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ જે આરોપી છે એને પકડવામાં એલસીબી ટીમના અમારા પીઆઈ એમ પટેલ, એએસઆઈ મહેશ સરવૈયા, હેડ કોન્સ્ટેબલ અજયભાઈ સોલંકી, તુષારભાઈ પાંચાળી, ઉદયભાઈ મેણિયા, કેતનભાઈ ગરણિયા, હરેશભાઈ કુમારદાસ, આ ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે।